તત્ર સકલશ્રેયો નિદાને સ્વપરોપકારિતયા નિખિલ જ્ઞાન ગરિષ્ઠેષુ શ્રુત જ્ઞાને વિશુદ્ધાશુપૂર્વકમ ભક્તિર્વિદ્યાના વિદ્યાત્વયામ શ્રુતમ ચાર્થતો અત્પ્રણીતમ સૂત્રતસ્તુ ગણબૃદાદિભિ સંતૃપ્તમ પાપ તાપ કે હરણ કો ચંદન સમ શ્રુત જ્ઞાન શ્રુત અનુભવ રસ રાચીએ માચીએ जिन गुणगान इगुणविस पद पूज्य जिनवर वचन अभंग तीर्थंकर पद भावी लहे चार गुमति को संग परम करुणाना सागर તીર્થંકર ભગવંતો આ વિશ્વમાં પ્રવર્તમાન તમામ શ્રુત જ્ઞાનની ગંગોત્રી જેવા છે. જઈએ સુવાનામ પબ્બવો તીર્થંકર પરમાત્મા જ્યારે પણ તીર્થની અર્થાત ધર્મશાસ્ત્રની સ્થાપના કરે છે ત્યારે ગંધર્વ ભગવંતોને ત્રિપદીના રૂપમાં જ્ઞાનનું પ્રકાશનું પ્રદાન કરે છે. જ્ઞાનના પ્રકાશમાં ગંધર્વ ભગવંતો સૂત્રની રચના કરે છે અને અર્થનો બોધ તીર્થંકર ભગવંતો સંવત્સરમાં બેસીને દેશનાના સ્વરૂપમાં આપે છે. આચાર્ય ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતો શુદ્ધ ગંગાના આ પ્રવાહને કાલના પ્રવાહની સમાંતર આગળ વધારે છે. શું કહું? જૈન શાસનના સ્થાપના શુદ્ધ જ્ઞાનથી થાય છે. જૈન શાસન ચાલે છે શુદ્ધ જ્ઞાનના આધારે અને જૈન શાસન વિદ્યમાન પણ થાય તે ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી શુદ્ધ જ્ઞાન વિદ્યમાન રહેશે. આ અપેક્ષા શુદ્ધ જ્ઞાનનું મહત્વ કેવલ જ્ઞાન કરતાં પણ વિશેષ આંકવામાં આવ્યું છે ને હું તો ત્યાં સુધી કહીશ કે આપણા સાધના જીવનનું વર્તમાન લક્ષ્ય કેવલ જ્ઞાન નહીં પણ શુદ્ધ જ્ઞાન જ હોવું જોઈએ, કારણ કે કેવલ જ્ઞાન આજે સંભવિત નથી. જ્યારે શુદ્ધ જ્ઞાનમાં જે ઝડપ વધારવા માંગીએ છીએ તે અચૂક સંભવિત છે. અલબત્ત આ શુદ્ધ જ્ઞાન મુખ્યપણે બે ભાગમાં વહેંચાયેલું છે. અંગ પ્રવિષ્ટ શ્રુત તીર્થની સ્થાપના વખતે શ્રી તીર્થંકર પરમાત્મા વિશેષ પ્રકારની બુદ્ધિના ધણી ગંધર્વ ભગવંતોને ત્રિપદી આપે છે. આ ત્રિપદીના આધારે બીજ બુદ્ધિના ધણી ગંધર્વ ભગવંતો તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે જેને અંગ પ્રવિષ્ટ શ્રુત કહેવાય છે. અંગ બાહ્ય શ્રુત તીર્થ પ્રવર્તન બાદ ગંધર્વ ભગવંત કે અન્ય સ્થવિર મુનિઓ જે શ્રુતની રચના કરે છે તે સર્વ અંગ બાહ્ય શ્રુત કહેવાય છે. આ અંગ સૂત્રોમાં આત્મ સ્વરૂપની સન્મુખ થવા માટેની યોગ્ય પ્રવૃત્તિઓના પ્રકારની વિધિ હોય છે. ઉપાંગ સૂત્રોમાં અંગ સૂત્રમાં કહેલ આચારની ભૂમિકા જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ કરનાર મહાપુરુષોની ચર્ચાનું વર્ણન હોય છે. અન્ય સૂત્રમાં બાકીની બીજી વાતોનું વર્ણન હોય છે. આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની વાણીને જે શાસ્ત્રોમાં વ્યવસ્થિત રીતે ગૂંથી લેવામાં આવી છે તે આગમ કહેવાય છે. પૂર્વે અનેક આગમો હતા. વર્તમાન કાલે 45 આગમો છે. 11 અંગ સૂત્રો, 12 ઉપાંગ સૂત્રો, 6 છેદ સૂત્રો, 4 મૂળ સૂત્રો, 10 પયનના સૂત્રો અને 2 ચૂલિકા સૂત્રો. આ આગમોના 1 મૂળ સૂત્રો, 2 તેની નિવૃત્તિઓ, 3 ભાષ્યો, 4 ચૂર્ણીઓ અને 5 ટીકાઓ વૃત્તિઓ અવચૂરી એમ દરેકને 5 આંગો છે. તે પંચાંગી તરીકે સુપ્રસિદ્ધ છે અને તે દરેક પ્રમાણભૂત ગણાય છે. આ શુદ્ધ જ્ઞાનની ભક્તિ 2 પ્રકારે કરવાની હોય છે. દ્રવ્ય ભક્તિ શ્રીજીનાગમ પુસ્તક લેખનના અનાવિધ જ્ઞાનોપકરણ નિર્માણાદિના શ્રુતવતમ વસ્ત્રપાત્ર પુસ્તક દાનના વિશુદાન પર્ણવિશ્રામણા ભૃત્યાન બહુમાનદિતા ચ ભવની એટલે કે જીનાગમ પુસ્તક લેખન અલગ અલગ પ્રકારના જ્ઞાનોપકરણનું નિર્માણ શુદ્ધ જ્ઞાનીઓએ વસ્ત્રપાત્ર અન્નદાનથી ભક્તિ એ છે શુદ્ધની દાન ભક્તિ. દ્રવ્ય ભાવ ભક્તિ વિધિના શ્રી જીનાગમ પઠન પાઠન તદર્થ વિલોકન વાંચના દાનત પુસ્તક લિખન શોધન જીર્ણોદ્ધારાદિના ભવતી એટલે કે વિધિપૂર્વક શ્રી જીનાગમોનું પઠન પાઠન કરવું, તેનો તાત્પર્ય અર્થ જાણવા વાંચના આપવી, એના પુસ્તકો લખવા અને એનો જીર્ણોદ્ધાર વગેરે કરવો એ છે શ્રુતની ભાવ ભક્તિ. આ સંદર્ભમાં એક અતિ મહત્વની વાત 5 જ્ઞાનમાં મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન આ 4 જ્ઞાન મૂંગા છે. બોલતું છે એકમાત્ર શ્રુત જ્ઞાન. આ શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે. શ્રુત જ્ઞાનના પ્રભાવે તીર્થની સ્થાપના ભલે કેવલ જ્ઞાનીથી થઈ છે પણ આપણી સુધી આ શાસન પહોંચ્યું છે શુદ્ધ જ્ઞાનના પ્રભાવે. આપણને આ શાસનની ભવ્યતાની યત્કિંચિત પણ સમજણ આવી છે શુદ્ધ જ્ઞાનના પ્રભાવે. પ્રશ્ન એ છે કે સમ્યક દર્શનને ટકાવી રાખનાર, સમ્યક ચારિત્ર્યને ખેંચી લાવનાર, મનને સતત શુભ વિચારોમાં અને શુભ ભાવોમાં રમતું રાખનાર શુદ્ધ જ્ઞાન જ્યારે આજે આપણે સુલભ છે ત્યારે એની ઉપાસનામાં, એના અર્જનમાં, સંગ્રહમાં, સંરક્ષણમાં, સંવર્ધનમાં અને સમર્થનમાં આપણે ઉત્સાહી કેટલા, સક્રિય કેટલા? એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે પ્રાપ્ત થયેલા સમ્યક દર્શનને ટકાવવાની તાકાત તો સમ્યક જ્ઞાનમાં છે જ, અપ્રાપ્ત સમ્યક દર્શનને ખેંચી લાવવાની તાકાત પણ સમ્યક જ્ઞાનમાં છે. એ જ રીતે સમ્યક જ્ઞાનની ઉપેક્ષા પ્રાપ્ત સમ્યક દર્શનથી તો ભ્રષ્ટ કરે જ છે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિની સંભાવનાને દૂર ધકેલી દે છે. ભૂલશો નહીં, અંધકાર જો ચોરને માટે આમંત્રણનું કારણ બની રહે છે તેમ અજ્ઞાન એ પાપ માટે આમંત્રણનું કારણ બની રહે છે.
ચોર રાહ જોતો હોય છે ક્યારે અંધારું જામે અને ક્યારે મારો હાથ અજમાવે. બસ એ જ રીતે પાપ રાહ જોતું હોય છે કે જીવ ક્યારે અજ્ઞાનનો શિકાર બને, હું એના પર તૂટી પડું. ટૂંકમાં, સમ્યક દર્શનને લાવવાની અને ટકાવવાની તાકાત સમ્યક જ્ઞાનમાં છે, તો સમ્યક ચારિત્ર્યની ભેટ ધરવાની અને સમ્યક ચારિત્ર્યને વિશુદ્ધ રાખવાની તાકાત સમ્યક જ્ઞાનમાં છે. આનો અર્થ આ જ કે શ્રદ્ધાવાન બનાવે છે સમ્યક જ્ઞાન, તો શીલવાન પણ બનાવે છે સમ્યક જ્ઞાન. આવા શ્રદ્ધા અને શીલ વચ્ચે સેતુરૂપ બનતા સમ્યક જ્ઞાનની આ રીતની મહત્તા જો આપણને સમજાઈ જાય તો આજે ને આજે એ દિશામાં આપણને સત્વો ફેરવવાનું મન થઈ જાય એમાં લેશ શંકા નથી. કબૂલ. કોઈ પણ કારણસર સમ્યક જ્ઞાનોપાર્જનના ક્ષેત્રે આગળ વધવાનો મનમાં જોઈએ જેવો ઉત્સાહ જાગતો નથી, તો એક બાબતનો તો ખાસ ખ્યાલ રાખવો કે કર્મના ઉદયને મન પાડવો તે ક્ષેત્રમાં શક્ય પુરુષાર્થ કરતા રહેવું એ જ એનો શ્રેષ્ઠતમ વિકલ્પ છે. દાનાંતરાય કર્મના ઉદય દાન કરતા રોકે છે એમ ને, પરાણે પણ દાન કરતા રહો. શરૂઆતમાં મન ભલે કદાચ અકળાય, એને બહુ વજન ન આપો. દાનની તક ઊભી ન પણ કરો તોય સામેથી દાનની તક આવે ત્યારે તો એને ઝડપી જ લો. તમારી આજુબાજુમાં કોઈને પણ દાન કરતા જુઓ તો એની દિલ લઈને અનુમોદના કરતા જાઓ, મન મૂકીને એની પ્રશંસા કરતા જાઓ. કદાચ તમારા નામે તમને પૂછ્યા વિના કોઈ દાન કરી આવે તો એ રકમ તમે લેશ ખચકાટ વિના ચૂકવી દો. બહુ મોટી રકમનું દાન કરવાનું મન ન પણ થવું હોય તો શરૂઆતમાં નાની રકમનું દાન કરો. પણ દાન માટેનો પુરુષાર્થ તો ચાલુ જ રાખો. આ સમ્યક પુરુષાર્થ: અન્યના દાનની અનુમોદના, દાન ન કરી શકવાનો ખુદનો બળાપો દાનાંતરાય કર્મને માંદું પાડશે, તોડી નાખશે અને તમારો ખુદનો નંબર દાનેશ્વરીમાં લગાડી દેશે. આ જ હકીકત લાગુ પડે છે સૂતોપાર્જનના ક્ષેત્રના અનુત્સાહની બાબતમાં. હું બીજા કોઈની વાત ન કરતા મારી જ પોતાની વાત કરું તો સંયમ જીવન અંગીકાર કર્યાના શરૂઆતના દિવસોમાં એમની પણ આ જ હાલત હતી. ભણવાનો કોઈ જ રસ નહીં હોય તોય ઠીક, પણ દિવસ તો હું પોતે અનંતોપકારી ગુરુદેવ શ્રી પૂજ્યપાદ આચાર્ય ભગવાન ભુવન ભાનિધુરીશ્વરજી મહારાજ પાસે પહોંચી ગયો હતો અને અધ્યાયના તમામ પુસ્તકો તેઓશ્રીના વશમાં મૂકી દઈને એમણે રડતી આંખે તેઓશ્રીને કહી દીધું હતું કે એ લાવવા પડશે તો રોજ પાણીના 50 ઘડા લાવીશ, પણ એમને ભણવાના ક્ષેત્રથી મુક્તિ અપાવી દો. આ સમયે ઉપકારી ગુરુદેવશ્રીએ એમના મસ્તક પર વાત્સલ્યસભર હાથ ફેરવીને એટલું જ કહ્યું હતું કે રત્નસુંદર, અધ્યયન ક્ષેત્રે મંદ ક્ષયોપશમ ચિંતાજનક નથી, પણ મંદ પુરુષાર્થ ચિંતાજનક છે. ભણેલું કે વાંચેલું તને યાદ કંઈ જ નહીં પણ રહેતું હોય તોય તારે એની ચિંતા કરવાની જરૂર નથી. ભણવાનો તારો પુરુષાર્થ તું ચાલુ જ રાખ. અને સંસ્કૃતની પ્રથમ બુક પૂર્ણ કરવામાં 11 વારના પુરુષાર્થ પછી જેને સફળતા મળી હતી, રોજના 9 કલાકના ગોખવાના પુરુષાર્થ પછી જેને માત્ર એક જ ગાથા કંઠસ્થ કરવામાં સફળતા મળી હતી, એવા એમણે ઉપકારી ગુરુદેવશ્રી તરફથી મળેલ હિતશિક્ષાને અમલી બનાવીને અધ્યયન ક્ષેત્રે પુરુષાર્થ ચાલુ જ રાખ્યો. આજે સંસ્કૃત, પ્રાકૃત આદિ અધ્યયન સરળતાથી કરી શકે છે અને યશ દેવગુરુની કૃપા, મા સરસ્વતીના આશીષપૂર્વકના સાતત્યપૂર્ણ પુરુષાર્થના ફાળે જાય છે. એટલું જ કહીશ કે એક બાજુ દીર્ઘકાળ નિરંતર અને સત્કારપૂર્વક અધ્યયન ક્ષેત્રના પુરુષાર્થ ચાલુ રાખો અને બીજી બાજુએ ક્ષેત્રમાં આગળ વધી ગયેલા અને વધી રહેલા તમામ પુણ્યાત્માઓને સ્મૃતિપથમાં લાવીને એમને ભાવથી વંદના કરતા જાઓ. સમ્યક જ્ઞાનના એમના નક્કર પુરુષાર્થની પૂરી અનુમોદના કરતા જાઓ. જ્ઞાનીના બહુમાનથી રે જ્ઞાન તના બહુમાન સલુના, જે ચમત્કાર સર્જાશે એ કલ્પનાતીત થશે. શ્રુતપદ તર્જ નમસ્તે મહાસ્વિને, નમસ્તે શ્રુતાય બાહ્યાંતરાય, નમસ્તે પ્રભો શાસન જ્ઞાનદાય, નમસ્તે સુચારિત સમ્યક્ત્વદાય, નમસ્તે વર જ્ઞાનિનેપિશ્યય. કેવળ જ્ઞાન થકી સ્થપાયું આર્યન શાસનમ, શ્રુત જ્ઞાન થકી તે ચાલશે યુગાંત લગી પણ અવિચલમ. પાંચેય જ્ઞાનતણો પરિચય આપવા જે સમર્થ છે, શ્રુત જ્ઞાનથી આર્યન પર કેવળ જ્ઞાન સહજ મળે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.